જો આપણે છેલ્લા પાઠમાં ગુણાકારની ઘાત શીખ્યા. હવે આમાં છેલ્લું છે ભાગાકારની ઘાત. ભાગાકારની ઘાત એટલે શું કે આપણે જેમ ગુણાકારમાં શીખાતા કે 5x એની માથે આ 3ની ઘાત હોય તો આપણે આ 5ની માથે 3ની ઘાત અને xની માથે 3ની ઘાત એવી રીતે ગુણાકાર કરી શકીએ. હવે એ જ રીતે ભાગાકારમાં કે જો તમારે આ ગુણાકાર છે એના બદલે ભાગાકાર હોય કે 7/2 એની માથે જો 3ની ઘાત હોય તો જેમ આપણે ગુણાકારની બંને માટે ઘાત ઉપર થયેલી એવી રીતે આમાં આ 7ની માથે 3ની ઘાત અને આ બગડો છે એની માથે 3ની ઘાત એમ છૂટા પાડી શકાય. એટલે આપણે જે આધાર હતો, પાયો હતો, એ પહેલાં ગુણાકાર હતો. હવે અંશ અને છેદ ભાગાકાર છે તો પણ નિયમ એ જ લાગુ પડે કે અંશને તમે જુદો જે ઘાતાંક હોય એને માટે વાપરો અને જે છેદમાં હોય એનો તમે ઘાતાંક એવી રીતે વાપરો. એટલે બસ આ એવો સાદો નિયમ જ છે. અને પછી આપણે જેમ કીધું હતું કે આ આંકડાને બદલે આપણે બીજગણિતમાં ફેરવી નાખીએ કે જો એની માથે એના છેદમાં બી એવા હોય આંકડાને બદલે ને એની માથે 3ની ઘાત હોય તો શું થાય તો કે એની માથે 3ની ઘાત અને એના છેદમાં બીની માથે 3ની ઘાત. અને આથી પછી આગળ વધારીએ આપણે કે આ જે 3ની ઘાત છે એને બદલે આપણે એમ કહીએ કે એના છેદમાં બી છે એની માથે જો એમની ઘાત હોય તો શું થાય તો બસ આ એ જ નિયમ કે અંશની માથે જે અંશ હોય એને માટે એની ઘાત અને જે છેદમાં છે એની માથે પણ એમની ઘાત. આવી રીતે આપણે જનરલ પેલા કીધું ને અંકગણિતના આંકડાથી લેતા પછી બીજગણિતના આંકડા સુધી જવાય. આમાં શરત મૂકવી પડે કે એક કોણ હોય, એમ કોણ હોય, બી કોણ હોય, એ બધી શરતો આપણે લખવી પડે. પણ એ રીતે આને જો આ રીતે કે કીધું છે કે જો અંશ અને છેદ હોય ત્યારે ખાસ આ લખવું પડે કે એના છેદમાં બી છે ને એની માથે જો આ 2ની ઘાત કરી છે તો આપણે એમ કરી તો શકીએ કે એની માથે 2ની ઘાત અને બીની માથે 2ની ઘાત. પણ બી શૂન્ય હોય તો શું થાય? તો ગોટાળો થઈ જાય, તો નિશ્ચિત થાય. એટલે તમારે આમાં શરત મૂકવી પડે કે બી શૂન્ય સિવાયનો, એટલે શૂન્ય ના હોવો જોઈએ, બાકી ગમે તે આંકડા હોય તો હોય. અને પછી એવી રીતે આપણે સૂત્રમાં મૂકી શકીએ. પછી જોઈએ આગળ શું આવે છે કે આના બધા દાખલા ગણવાના આવે છે. પછી આજે આપણે કોષ્ટક છે એ પણ ક્લાસમાં પૂરું કરશું. તમને એક પછી એકને પૂછીશ કે આજે આપણે શીખ્યા છીએ એના ઉપરથી કેવી રીતે એના સૂત્રો થશે. અને આ બધી જ કિંમત શોધવાનું આપણે બનશે એટલા ક્લાસમાં કરશું. પણ જો આ ફરીથી આ ટૂંકમાં જોઈ લઈ. એટલે આપણે ઘાતાંકના નિયમો શીખ્યા. આ 5 આ નિયમો આ ટેબલમાં આવી ગયા. જો કે આપણે પહેલો ઘાતના સ્વરૂપનો ગુણાકારનો નિયમ કે આપણે એની માથે એમ હોય તો એને ગુણ્યા એ માથે જો પાયો સરખો હોય તો ઉપરનો સરવાળો થાય. પછી આપણે ભાગાકારનો નિયમ શીખ્યા બીજો, ભાગાકારના સ્વરૂપનો. તો એમાં આપણે 3 જુદી જુદી કન્ડિશન હોય કે ભાગાકારમાં એમ અને એન હોય, પણ જો એમ મોટો હોય તો એનો જવાબ એની માથે એમ માઇનસ એનની ઘાત થાય. એમ જો નાનો હોય તો 1ના છેદમાં, તો બધું કારણ કે એનમાંથી એમ બાદ કરીએ તો આપણે પેલો પૂર્ણાંક ઘન પૂર્ણાંક મળે એટલા માટે. અને કદાચ બે જો સરખા હોય તો એનો ઘાતાંક 1 જ થઈ જાય. એટલે આ ભાગાકારમાં 3 જુદા જુદા સ્વરૂપ આવે, પણ ગુણાકારમાં એક જ છે. પછી આપણે આ ઘાતની ઘાત શીખા તો કે એમાં શું કે જે એક
પદ હોય કે આ એની માથે એમની ઘાત હોય અને એની માથે પાછી એનની ઘાત થાય તો એનો જવાબ ગુણાકાર થાય કે એ માથે એમ ગુણ્યા એન થાય એટલે કે mn લખી શકાય. આપણે એની માથે એમ એન એવું લખી શકાય. પછી એની વેલ્યુ આપણે કહેવી પડે કે એની લિમિટ શું થાય. પછી જો આપણે આ ગુણાકારની ઘાત શીખા કે બે માં જો એક જ માં જોડમાં હોય ને એની પાછળ ઉપર ગમે તે એમ લાગ્યો હોય તો આ એની માથે એમ લાગે અને જુદો આ બીની માથે એમ લાગે, બેની ઘાત થાય. એ રીતે આપણે ગુણાકારનું શીખા. અને છેલ્લે આ ભાગાકારનો નિયમ શીખા કે ભાગાકારનો નિયમ શીખા કે જો એ અને બી અંશને છેદમાં હોય ને એની માથે જો કોઈ એમ કે એવી ઘાત હોય તો આપણે એને છૂટા આવી રીતે પાડી શકીએ કે એની માથે એમની ઘાત હોય અને બીની માથે એમની ઘાત હોય, પણ બી શૂન્ય ના હોવો જોઈએ, બી શૂન્ય ના હોવો જોઈએ એવું. એટલે શરત. એટલે આટલી 5 વસ્તુ આપણે શીખા. હવે 5 તમને હું ક્લાસમાં પૂછીશ. એટલે આજે થોડી જુદી રીતે આજે મારે ભણાવવાનું છે એ બધું